ગુજરાતની પવિત્ર ધરતી પર આવેલું સાળંગપુર ગામ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું છે. ભાવનગરથી અંદાજે 70 કિલોમીટર અને અમદાવાદથી લગભગ 150 કિલોમીટર દૂર આ મંદિર સ્થિત છે. માર્ગ સુવિધા ઉત્તમ હોવાથી અહીં પહોંચવું સરળ છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદા મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને અનુભૂતિનું કેન્દ્ર છે. તેની સાથે જોડાયેલું પ્રમુખ સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ મંદિર આધ્યાત્મિક શાંતિ, ભવ્ય સ્થાપત્ય અને સેવા ભાવનું ઉત્તમ ઉદાહરણ છે. ચાલો આ બંને મંદિરનો ઇતિહાસ, ગાથા, ભોજન વ્યવસ્થા, ગાર્ડન અને સુવિધાઓ વિશે વધુ જાણીએ. અહીં બિરાજમાન હનુમાનજીને કષ્ટભંજન કહેવામાં આવે છે કારણ કે તેઓ ભૂત, પ્રેત, નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ બળોને નાશ કરનાર તરીકે માનવામાં આવે છે. કષ્ટભંજનનો અર્થ થાય છે બાંધણ તોડનાર. આ મંદિરનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે ગાઢ રીતે જોડાયેલો છે. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણે સ્વયં અહીં હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરાવી હતી. માન્યતા છે કે અહીં સાચી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવાથી ભૂત પ્રેત બાધા દૂર થાય છે, માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે. દર મંગળવાર અને શનિવારે અહીં વિશેષ ભીડ જોવા મળે છે. હનુમાન દાદાનું મંદિર ભવ્યતા કરતા ભક્તિ પર આધારિત છે. મંદિરની રચના એવી છે કે પ્રવેશ કરતા જ એક અલગ જ ઉર્જાનો અનુભવ થાય છે. મંદિર આસપાસ ખુલ્લી જગ્યા અને સ્વચ્છતા હોવાથી ધ્યાન અને પ્રાર્થના માટે ઉત્તમ માહોલ મળે છે. સાળંગપુરમાં આવેલું પ્રમુખ સ્વામી મહારાજ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ સુંદર અને આધુનિક મંદિર છે. આ મંદિર BAPS સંસ્થાના સ્થાપક અને મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજને સમર્પિત છે. અહીંની અદ્ભુત આકર્ષક નકશી કલા સૌનું આકર્ષણ કેન્દ્ર છે. આ મંદિર સફેદ પથ્થરમાં બનાવવામાં આવ્યું છે, જેની કોતરણી, શિલ્પકામ અને ડિઝાઇન જોઈને કોઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ સેવા, સરળતા અને આધ્યાત્મિકતા માટે જાણીતા હતા. તેમણે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસાર કર્યો. આ મંદિરનો મુખ્ય હેતુ આધ્યાત્મિક શાંતિ, સંસ્કૃતિનું સંરક્ષણ, સેવા અને સદાચારનો સંદેશ આપે છે. સાળંગપુરમાં શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ તહેવારો અને ભીડના દિવસોમાં હજારો લોકોને ભોજન આપવામાં આવે છે. સંપૂર્ણ શાકાહારી, સ્વચ્છતા પર ખાસ ધ્યાન અને પ્રેમ અને સેવાના ભાવથી તૈયાર કરેલું ભોજન પીરસાય છે. પ્રમુખ સ્વામી મંદિર આસપાસ સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યા છે, જ્યાં પરિવાર સાથે બેસી શકાય, ધ્યાન અને મનન કરી શકાય. બાળકો માટે ખુલ્લી જગ્યા બનાવેલી છે. હરિયાળી, ફૂલો અને સુવ્યવસ્થિત માર્ગો મંદિરના અનુભવને વધુ આનંદદાયક બનાવે છે. દૂરથી આવતા ભક્તો માટે ધાર્મિક ભવન, સરળ અને સ્વચ્છ રૂમ, વિશાળ પાર્કિંગની સુવિધા, સુરક્ષા માટે વ્યવસ્થિત વ્યવસ્થાઓ કરાયેલી છે. બહેનો અને ભાઈઓ માટે વિશેષ હોલ, બધી જ અહીં સુવિધા આપવામાં આવેલી છે. પીવાનું પાણી, શૌચાલય અને સફાઈ પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મુલાકાત માટે શ્રેષ્ઠ સમય મંગળવાર અને શનિવાર. ત્યાં વિશેષ આરતી અને ભીડ જોવા મળે છે. હનુમાન જયંતિ અને અતિ વિશેષ ઉત્સવ સવારનો સમય શાંતિપૂર્ણ અનુભવ માટે શ્રેષ્ઠ છે. શ્રદ્ધા અને વિશ્વાસનો અનુભવ, માનસિક શાંતિ, પરિવાર સાથે ધાર્મિક પ્રવાસ અને ભવ્ય મંદિર અને સાથે સુવિધાઓ માટે અવશ્ય મુલાકાત લેવી જોઈએ. સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદા મંદિર અને પ્રમુખ સ્વામી મહારાજ મંદિર બંને સ્થળો ભક્તિ, ઇતિહાસ અને આધુનિક સુવિધાઓનો સુંદર સંગમ છે. અહીં આવવાથી માત્ર દર્શન નથી થતા, પરંતુ મન, મગજ અને આત્માને પણ શાંતિ મળે છે. જો તમે ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનું આયોજન કરો છો તો સાળંગપુરને તમારી યાદીમાં જરૂર સામેલ કરજો. આવી નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.